સમય બધાને સમાન મળે છે. સમય બધાને સમાન મળે છે, પણ પરિણામ સૌને સમાન મળતું નથી. એટલે જ આયોજન વગરનો સમય મહેનત હોવા છતાં પણ પરિણામ નથી આપતો, પણ યોગ્ય આયોજન સમયને શક્તિ બનાવી દે છે. સમય કોઈ દિવસ પસાર થતો નથી, પણ વાલા મિત્રો, આપણે તેને પસાર થવા દઈએ છીએ. સમય બધાને માટે મૂલ્ય સમાન મળે છે. સમય બધાને સમાન જ મળે છે, પણ સમયનો ઉપયોગ સમાન નથી થતો. વૃક્ષ રોજ ઊંચું થાય છે, પણ મૂળ રોજ મજબૂત થાય છે. એવી જ રીતે કે આપણું સ્ટડી છે એ પણ આપણું રોજ સતત કાર્યશીલ અને આયોજન સાથે હોવું જોઈએ. ડીએલએડ સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 એટલે કે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના ઘણા બધા વિદ્યાર્થીઓ મહેનત તો કરે છે, રાત દિવસ મહેનત કરે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં દિશા વગરની મહેનત કરે છે. એટલે કોઈ આખો દિવસ વાંચે છે, પણ અંતે પ્રશ્ન એવો છે કે રિવિઝન ક્યારે કરશું? ડીએલએડ એ દોડ નથી, ડીએલએડ એ શિસ્તબદ્ધ યાત્રા છે. જો તમે શાંતિથી, નિયમિતથી અને પૂર્વ તૈયારીથી જો તમે એક્ઝામ આપવા માંગતા હોય તો આ 100 દિવસ તમારા માટે છે. વેલકમ ટુ મારુતિ એકેડમી યુટ્યુબ ચેનલ. તો કેમ છો મિત્રો, મજામાં? તો વાલા મિત્રો, આપણે આ એક ડીએલએડ સેમેસ્ટર 1 અને ડીએલએડ સેમેસ્ટર 2 એટલે કે પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના તમામ વિદ્યાર્થી મિત્રો માટે આપણે એક 100 દિવસનું આપણે પદ્ધતિસર આપણે પ્લાનિંગ આપવાના છીએ. તો વાલા મિત્રો, આપણે આજે ડીએલએડ સેમેસ્ટર 1 અને 2 છે, તમે આપણે ઘણા બધા મહેનત કરશો, ઘણી બધી તમે કરશો, પ્રેક્ટિસ કરશો, ઘણું બધું વાંચશો, પણ જો તમે ટાઈમસર, તમે પદ્ધતિસર તમે નહીં કરો તો એ બધું વેસ્ટ છે. તમે ઘણો બધો સમય તમે એની પાસે વેડફશો, પણ એ સમયનો કેવી રીતે યુટિલાઇઝ કરો એ આ 100 દિવસમાં તમને આવનારા સમયમાં તમને જાણવા મળશે કે આ 100 દિવસમાં ટોટલી તમને ટાઈમ ટેબલ આપવામાં આવશે કે કયો સબ્જેક્ટ ક્યારે કવર કરવો, કેટલું ટોપિકમાં વાંચવું, શું ન વાંચવું, કેટલું વાંચવું, આ બધી વસ્તુ આ 100 દિવસના પ્લાનિંગમાં તમને કવર કરવામાં આવશે. તો મિત્રો, ચાલો હવે આપણે સમજીએ કે કેવી રીતે આખા 100 ડેઝનું પ્લાનિંગ કેવી રીતે કરવું. તો વાલા મિત્રો, અહીંયા મેં મારી રીતે એક ટાઈમ ટેબલ બનાવ્યું છે જે વિદ્યાર્થી મિત્રોને આવી રીતે ફોલો કરવાનું છે. તો તમે જો ડીએલએડ સેમેસ્ટર 1નું આપણે અત્યારે બનાવ્યું છે, ડીએલએડ સેમેસ્ટર 1નું રીડિંગ શેડ્યુલ, કે તમારી પાસે આ 100 દિવસ છે, બરાબર, આ 100 ડેઝ. 100 ડેઝમાંથી તમારે ટોટલ કેટલા મોડ્યુલ છે ભાઈ? 13 મોડ્યુલ. એટલે અંદાજે આપણે વિચાર કરીએ કે ભાઈ એક સબ્જેક્ટ હું 8 દિવસ મેં ફાળવ્યા છે. બરાબર, મેં મારી ત્યાં તમને એક શેડ્યુલ બનાવી દીધું છે કે ભાઈ એક સબ્જેક્ટ છે, એક મોડ્યુલ છે, એને હું 8 દિવસ હું ફાળવું. કેવી રીતે? દાખલા તરીકે કોર્સ 1A છે, બરાબર, કોર્સ 1A એમાં 4 ચેપ્ટર છે, 4 ચેપ્ટરના એક દિવસ, 1, 2, 3 અને 4. એટલે તમારે શું કરવાનું છે કે ભાઈ તમે આપણે લેક્ચર તમે જુઓ, બરાબર, સૌથી પહેલાં લેક્ચર જોતા જાઓ અને એની મટીરિયલ નોટ્સ બનાવતા જાઓ, બરાબર. પછી બીજું ચેપ્ટર બીજા દિવસે તમે શરૂ કર્યું. શું કર્યું? એમાં તમે વિડીયો લેક્ચર જોતા ગયા, નોટ્સ બનાવતા ગયા, તમને એમ લાગે કે અહીંયા અંડરલાઇન કરવી છે, અહીંયા વન લાઇનર છે, એ બધું તમે લખતા ગયા. 4 દિવસમાં તમારે આખા કોર્સ 1 તમારે પતી જશે, બરાબર. સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન આમાં વિષય વસ્તુ આવતી હોય. શું આવતું હોય ભાઈ? વિષય વસ્તુ આવતું હોય તો વિષય વસ્તુ પર તમારે આ દિવસોમાં તમારે કવર કરી લેવાનું છે. દાખલા તરીકે કોર્સ 1 વિષય વસ્તુ ન આવે, પરંતુ દાખલા તરીકે ગણિત છે, પર્યાવરણ છે, ગુજરાતી છે, તો એમાં તમારે વિષય વસ્તુ આવશે, તો વિષય વસ્તુ પણ એ તમારે આની સાથે સાંકળી લેવાની રહેશે. પછી શું કરવાનું છે? પછી 2 દિવસ એવા તમારે રાખ્યા છે આપણે કે જે મેં તમને 2017થી લઈને 2025 સુધી, 2017થી લઈને 2025 સુધીના તમામ પેપર સોલ્યુશન આપણે કરાવેલા છે. તો એ તમે બધા જે 2 દિવસમાં તમારે જોઈ નાખવાના છે. હવે એનાથી શું થાય કે તમે પેલા વાંચ્યું, પછી તમને ખબર પડી કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, એટલે તમને શું થાય? કોન્ફિડન્સ બૂસ્ટ થાય કે ભાઈ મેં વાંચ્યું એ બધું મને આવડી ગયું, બરોબર. આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે, 1 લાઇનર પૂછાય, ખાલી જગ્યાઓ, ખરા ખોટા, 2 લાઇનના હોય, પછી 3 માર્કના હોય, 5 માર્કના હોય. પછી બીજા 2 દિવસે શું કરવાનું છે? બીજા 2 દિવસે તમારે વાલા મિત્રો એવું કરવાનું છે રિવિઝન. શેનું રિવિઝન? કે જે પેપરમાં તમે 2017થી લઈને 2025ના તમને ખબર પડી કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કે હજી એક વખત આપણે ક્યાં મને નથી આવડતું, ક્યાં મને યાદ નથી રહેતું, તો આખું ફરીથી એક ટાઈપનું જે તમે નોટ્સ બનાવી છે, બરોબર, એ તમારે આખું રિવિઝનમાં કામ લાગશે. વાલા મિત્રો, આવી જ રીતે તમારે
તમારે શેડ્યુલ કરવાનું છે. જે વાલા મિત્રો આપણો કોર્સ પરચેસ કર્યો છે બરોબર, તો એ તો આ જ પ્રમાણે શેડ્યુલ રાખજો. હવે આપણી પાસે જરી કંઈ સમય નથી, કારણ કે હજી તો એપ્રિલ મહિનામાં એક્ઝામ છે. પણ એપ્રિલ મહિનામાં એ તમને લાગે એપ્રિલ મહિનામાં, પણ આ 100 દિવસ ક્યાં વહી જશે એ તમને પણ નહીં ખબર પડે. તો વાલા મિત્રો આવી રીતે શેડ્યુલ છે. બીજું રીતે સમજાવું, જો કોર્સ 1B છે. શું છે ભાઈ? કોર્સ 1B. તો કોર્સ 1B છે એ 25/12 એ આપણે શિક્ષણની તાત્વિક સમજ એ મેં લેક્ચર જોવાની શરૂઆત કરી બરોબર. તો સવારથી લઈને તમે 2 થી 3 કલાક, વધુ 3 થી 4 કલાકમાં તમે આખું એક ચેપ્ટર પૂરું કરી નાખો. પછી 26/12 તમે પાછું બીજું ચેપ્ટર લીધું, 27/12 બીજું ચેપ્ટર લીધું, 28/12 બીજું ચેપ્ટર લીધું. તો એક દિવસે માત્ર ને માત્ર તમારે ખાલી વિડીયો જોવાના છે અને એની નોટ્સ બનાવવાની છે. તો એક દિવસમાં આરામથી તમારું આ ચેપ્ટર પતી જશે અને 4 દિવસમાં તમારે આખું મોડ્યુલ પણ પૂરું થઈ જાય. પછીના 2 દિવસે મેં તમને શું કીધું એ પ્રમાણે કે પેપર સોલ્યુશનનો વિડીયો જોવાના અને પછી એનું રિવિઝન કરી નાખવાનું. તો આવી રીતે વાલા મિત્રો મેં કોર્સ 1A 1B બરોબર, પછી 2A 2B નો આખો કોર્સ આપણે આવી રીતે મેં ડિઝાઇન કર્યો છે. આવી રીતે એક રીડિંગ શેડ્યુલ બનાવ્યું છે. જુઓ 2A 2B, પછી 3A 3B, 4A 4B, પછી 6 કોર્સ 6, કોર્સ 7. હવે કોર્સ 7 છે તો કોર્સ 7 માત્ર એક એવો સબ્જેક્ટ છે કે જેમાં ઘણા બધા ચેપ્ટર છે. તો એમાં મેં એક દિવસના કરી નાખ્યા. પછી તમારી અનુકૂળતા, તમને એમ થાય કે એક દિવસમાં હું 2 ચેપ્ટર પણ કવર કરી શકું છું, તો એઝ યુ વિશ તમે તમારી કરી શકો છો. પણ આવી રીતે તમારે શેડ્યુલ ગોઠવવું પડશે. જો મેં મારી રીતે મેં શેડ્યુલ બનાવ્યું વાલા મિત્રો બરોબર, તો વિચાર કરો મેં ક્યારે 24/3 તમારું રીડિંગ પૂરું થાય. હું આવી રીતે શેડ્યુલ બનાવું બરોબર, તો 24/3 તમારું શેડ્યુલ પૂરું થઈ શકે. 17/12 મેં શરૂ કર્યું, એટલે કે તમે વિચાર કરો કે ભાઈ આપણે કાલથી જ્યારે તમે મારો વિડીયો જોવો છો બરોબર, ત્યારથી તમે રીડિંગ શરૂ કરી દીધું, તો તમારે 24/3 તમારું પેપર એટલે તમારું રીડિંગ આખું પૂરું થાય, કોર્સ આખો તમારો સિલેબસ કમ્પ્લીટ થાય. તો વાલા મિત્રો આવી રીતે મેં એક DLED સેમેસ્ટર 1 માટે બનાવ્યું છે. આવી જ રીતે DLED સેમ 2 માટે પણ બની શકે. એ આપણી ટેલિગ્રામ ચેનલમાં, અને જે વાલા મિત્રોએ આપણો કોર્સ પરચેસ કર્યો છે એને તો આ બધે જે આખું ટાઈમ ટેબલ છે રીડિંગ શેડ્યુલ એ તો મળી જ જવાનું છે બરાબર. આપણે આવી રીતે મહેનત કરવાની છે. આવું સિમ્પલ ને એવી નથી કરવાની, કારણ કે આપણે ખબર છે કે ભાઈ આપણે ખબર છે કોર્સ એટલે કે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 બરાબર. તો આ બંને મોડ્યુલમાંથી આપણે ટેટ 1 ના એક્ઝામ પૂછાતા હોય છે વાલા મિત્રો. તો આપણે શું કામ આપણી રીતે અત્યારથી જ મહેનત સારામાં સારી કરીએ બરાબર, અને આવનારી ભવિષ્યમાં એક્ઝામ છે એમાં સારામાં સારા માર્ક મેળવીએ. તો આવી રીતે આપણે મહેનત કરવાના છે. અને તમે હજુ સુધી તમે કોર્સ ન પરચેસ કરો હોય તો વાલા મિત્રો ફટાફટ મારુતિ એકેડેમી એપ્લિકેશનમાં જાઓ અને કોર્સ પરચેસ કરી લો, અને આવી રીતે રીડિંગ શેડ્યુલ ચાલુ કરી દો. તો જ વાલા મિત્રો તમે પ્રિપેરેશન કરી શકશો. પછી તમને થાય કે હવે ફેબ્રુઆરીમાં કોર્સ લેશું, જાન્યુઆરીમાં કોર્સ લેશું, અને પછી કઈ વાંચવાનો સમય રહે નહીં. પછી તમે ઉપર છેલ્લું વાંચો બરાબર. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જે વાલા મિત્રો આપણો કોર્સ પરચેસ કર્યો છે એ તો આવી રીતે રીડિંગ શેડ્યુલ ચાલુ કરી જ દેવાનું છે બરાબર. એ તો રાહ જોવાની નથી. એને સ્ટ્રિક્ટલી હું કહું છું, તમે મારી સાથે જોડાયેલા છો તો તમારે આ કેવું માનવું જ પડશે બરાબર. એ તો જ આપણે માર્ક લાવવા છે બરાબર છે ને. લાવશો ને માર્ક? બસ રેડી. તો બીજું કંઈ પણ ડાઉટ હોય રીડિંગ શેડ્યુલ બાબતે, કોઈ પણ કેવી રીતે શું શરૂઆત કરવું, કંઈ પણ ડાઉટ હશે તો મારુતિ એકેડેમી એપ્લિકેશન છે એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો. આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમે કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો. હું તમને જવાબ આપતો રહીશ બરાબર. તો અહીં સુધી એક રાખીએ, અને ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને મેક્સિમમ લોકોને શેર કરો, જેથી આ બધા જે આપણે જે મારુતિ એકેડેમી યુટ્યુબ ચેનલ છે એના વિડીયોને માહિતી મળે અને આવનારી એક્ઝામમાં સારામાં સારા માર્ક મેળવી શકે. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ, અને ધ્યાન રાખજો. આવી રીતે મહેનત તમે ચાલુ રાખજો. બાય બાય, ટેક કેર.